છે એક વિક્રેતા એક સાપ્તાહિક મેગેઝિન પ્રત્યેકાંક ₹10 માં ખરીદે છે અને ₹30 માં વેચે છે। એક અઠવાડિયા પછી તે સાપ્તાહિક મેગેઝિનનો નવો અંક આવી જતો હોવાથી તે ન વેચાયેલો આ જૂનો અંક ₹5 માં વેચી નાખે છે। એની સાપ્તાહિકની માંગનું સંભાવના વિતરણ આપણને આપેલું છે અહીંયા, અને એના આધારે વળતર શ્રેણિક અને તક નુકસાન કોષ્ટક તૈયાર કરવાનું છે, અને છેલ્લે આપણે ઈવીપીઆઈ પણ શોધવાનો છે, અને એ રીતે આપણે નિર્ણય આપવાનો છે। તો એ નિર્ણય લેવા માટે આપણે વળતર શ્રેણિક બનાવવો પડે પહેલા તો, બરાબર। તો આ દાખલો બરાબર તમે સમજી લીધો છે, તો આપણે વળતર શોધીએ એનો। ઓકે, બધાય દાખલો વાંચી લીધો છે ને? હા સર। ઓકે, હવે આપણે એનું વળતર શોધવાનું છે। તો વળતર માટે મેં અહીંયા કમ્પ્યુટરમાં એક્સેલમાં તૈયાર જ કોષ્ટક બનાવેલું છે, એમાં વળતર હું હવે ગણું છું। તો એક મેગેઝિન પર નફો કેટલો મળશે? તો ₹30 માં વેચે છે અને ખરીદે છે ₹10 માં, એટલે એને ₹20 જ મળશે। પણ એ ન વેચાયેલું મેગેઝિન છે ને, એ અઠવાડિયા પછી અડધી કિંમતે વેચી દે છે, એટલે કે એ ₹5 માં વેચે છે, એટલે એ સમયે એને નુકસાન જો જતું હોય તો ફક્ત ₹5 જ જાય, એટલે કે જો એ ન વેચાય તો, અને વેચાઈ જાય તો એને ₹20 મળે છે। તો એના આધારે આપણે અહીંયા એનું એક વળતર કોષ્ટક બનાવીએ છીએ। એ વળતર કોષ્ટકમાં આપણે શરૂઆત કરીએ છીએ કે ધારો કે એની પાસે 20 એકમોની માંગ છે અને 20 એકમોનો સ્ટોક છે, એટલે ₹20 લેખે ₹400 મળે છે। એ મેં લખેલા જ છે, અમુક વિગતો મેં લખી જ રાખી છે। એ લખેલી વિગતો પહેલા સમજી લે, એ ઈઝી છે એટલે મેં પહેલા લખી રાખી છે એડવાન્સમાં। હવે 20 એકમોનો સ્ટોક હોય અને માંગ એની 21 એકમની હોય, 22ની હોય, 23ની હોય કે 24ની હોય, પણ સ્ટોક 20નો હોવાથી એને ₹20 પ્રમાણે ₹400 જ મળે, જે મેં અહીંયા લખી રાખ્યું છે। હવે ધારો કે એની પાસે 21 એકમોનો સ્ટોક હોય, તો આપણે અહીંયા માંગ 21 થી શરૂ કરીએ છીએ, પછી બીજું ગણીએ। 21 એકમો પ્રમાણે એને ₹20 લેખે જે નફો મળે એ 420 મળે। પછી એ માંગ વધીને 22, 23, 24 તો પણ એ એટલી એનું વળતર મળે। એ પ્રમાણે 22 એકમોની માંગ હોય અને સ્ટોક પણ 22નો હોય તો ₹440 મળે। પછી માંગ વધીને 23 થાય, 24 થાય તો પણ એ વળતર 440 જ રહેશે। એ રીતે 23 એકમોની માંગ હોય તો એનું વળતર જે છે એ 23 એકમના સ્ટોક પર ₹460 અને 24 પર પણ એટલું જ, અને છેલ્લે 24 એકમોના સ્ટોક પર 24 એકમોની માંગ હોય તો ₹20 પ્રમાણે ₹480। તો એટલું તો તમને સમજાયું છે। હવે આપણે જે બાકીની ગણતરી બાકી રાખી છે એ તમને બતાવું કે ધારો કે એની માંગ 20 એકમની છે અને સ્ટોક એનો 21 એકમનો છે, તો હવે શું થાય? તો એને 20 એકમ પર ₹400 તો મળવાના જ છે ₹20 પ્રમાણે, પણ એક એકમનો સ્ટોક નથી વેચાતો। એ નથી વેચાયેલો ને, એનું નુકસાન કેટલું છે? તો એક એકમ પર એને જે નુકસાન જાય છે એ ફક્ત ₹5 જ જાય છે, બરાબર। એટલે એ ₹5નું નુકસાન જે છે ને, એ આમાંથી 400 માંથી આપણે બાદ કરવું પડે। એટલે ખરેખર અહીંયા જે એને વળતર મળે એ 395, એટલે મેં લખ્યું છે, બરાબર। હવે ધારો કે 22 એકમનો સ્ટોક હોય, એટલે કે એના 2 એકમ નથી વેચાતા, તો 2 એકમ પર ₹5 પ્રમાણે ₹10 નુકસાન જાય, તો એને જે વળતર મળે ₹390। હવે 23 એકમોનો એનો સ્ટોક હોય, એટલે કે 3 એકમો નથી વેચાતા, એટલે ₹15 એને નુકસાન જાય, એક એકમ પર ₹5 લેખે, તો એને જે વળતર મળે 385। અને 24 એકમનો સ્ટોક હોય તો શું થાય કે એના 4 એકમો નથી વેચાયા, એટલે ₹5 પ્રમાણે ₹20નું નુકસાન, એટલે ₹380 વળતર મળે। એ પ્રમાણે આપણે આગળ ચાલીએ। હવે કે ધારો કે 21 એકમોની માંગ છે અને હવે સ્ટોક એનો 22 એકમનો છે, એટલે કે અહીંયા 22 એકમમાં એક એકમ નથી વેચાયો, બાકી 21 એકમ વેચાઈ ગયા છે, તો ₹420 તો એને મળેલા જ હતા। એમાં ફક્ત એક એકમ નથી વેચાયેલું, ₹5 નુકસાન માઇનસ કરીએ એટલે 415 મળે, બરાબર। એ રીતે ધારો કે 23 એકમનો સ્ટોક હોય અને 21 એકમ એના વેચાઈ જાય છે, તો એને 2 એકમ નથી વેચાયા, એટલે કે ₹5 પ્રમાણે ₹10નું નુકસાન, તો ₹410 એનું વળતર મળે। અને ધારો કે 3 એકમ નથી વેચાયા, એટલે કે 24 એકમનો સ્ટોક છે અને માંગ એની 21 એકમ જ છે, એટલે 3 નથી વેચાયેલા, એટલે ₹405નું વળતર મળે। એટલે અહીંયા ₹5 ઘટતા જશે, તમે જુઓ ₹5 ઘટતા જશે, બરાબર। હવે ધારો કે 22 એકમોની માંગ છે અને સ્ટોક 23 એકમનો છે, એટલે એક એકમ નથી વેચાયો, તો 440 તો મળ્યા છે ને, એમાંથી એક એકમ નથી વેચાયો એટલે 435 વળતર। અહીંયા 24 એકમનો સ્ટોક હોય તો 2 એકમ નથી વેચાયા, એટલે 440 માંથી પાછા ₹5 લેખે 2 એકમનો ₹10 બાદ કરીએ આપણે,
એટલે અહીંયા આપણને વળતર મળશે 430. એવું જ અહીંયા કે ધારો કે એની પાસે માંગ જે છે 23 એકમની છે અને સ્ટોક એને 24 એકમનો છે, એટલે 1 એકમ નથી વેચાયો, તો એને જે મળશે એ 455. આ રીતે આ એક વળતર શ્રેણિક આપણો તૈયાર થઈ જાય, બરાબર. હવે એ વળતર શ્રેણિકમાં જે આપણને વળતર મળ્યું છે ને, એ વળતરના આધારે આના આધારે આપણે ઈએમવી શોધવાનું છે. એ ઈએમવી શોધવા માટે પણ મેં અગાઉથી કોષ્ટક તૈયાર રાખેલું છે, એમાં લખી દેલા સમય બચે. તો આ જે 20 એકમોની માંગ જે છે એની સામે જે વળતર મળ્યું ને, એ વળતરને હું હવે આપણે ઈવીએમવી શોધવા માટેના કોષ્ટકમાં મૂકીશ. અત્યારે મેં ખાના બધા ખાલી રાખેલા છે. તો 20 એકમોની માંગમાં હું એ કિંમતો અહીંયા મૂકું છું, એટલે મેં ઓટોમેટિક ગણતરી રાખેલી છે, એટલે ઓટોમેટિક એક્સેલ શીટ ગણતરી કરીને મને વળતર આપશે. એટલે સંભાવના સાથે એ ગુણશે. તો જો અહીંયા આપણી જે સંભાવના છે એ સંભાવના સાથે ગુણાકાર ઓટોમેટિક થઈ ગયો છે અને આપણને વળતર મળે છે એ આ રીતે, બરાબર. આ 0.1 સંભાવના સાથે ગુણ્યા છે. એ રીતે આપણે આગળ બીજા ખાનામાં જઈએ. 21 એકમોમાં મારી પાસે આ વળતર છે અને એને હું અહીંયા મૂકું વળતરમાં, એટલે એની સામે સંભાવના સાથેનો ગુણાકાર ઓટોમેટિક થશે, એ મેં રાખેલો જ છે. એટલે અહીંયા આપણને આ કિંમત મળી જશે. એ જ રીતે હું આગળ ચાલું કે મારી પાસે 22 એકમોનો સ્ટોક માંગ છે, એની ગણતરી હું અહીંયા મૂકું, એટલે વળતરમાં હું મૂકીશ એટલે એની ગણતરી આપોઆપ આવી જશે. એ રીતે આપણે આગળ ચાલીએ. તો ધારો કે 23 એકમમાં આપણે જઈએ, તો એ કિંમતને અહીંયા મૂકીએ તો આપણને અહીંયા વળતર મૂકતા સંભાવના સાથે ગુણાકાર મળી જશે. અને છેલ્લે 24 એકમ પર આપણે જઈએ તો એ કિંમતને હું ગુણાકારમાં મૂકું હવે, તો એ કિંમત મૂકતા અહીંયા મને વળતર મળી જશે. તો આ રીતે આ જે પીળા કલરમાં દેખાય છે ને, આ વળતર જે છે એ વળતરને આપણે આડી લાઈનમાં સરવાળો કરી, એટલે 20 એકમના સ્ટોક સામે ઈએમવી 400 મળશે. 21 એકમના સ્ટોકમાં ઈએમવી 417.5, અહીંયા 22 એકમના સ્ટોકમાં 430, 23ના સ્ટોકમાં 435 અને 24ના એકમમાં 432.5. આ આપણને ઈએમવી મળે છે. હવે આ ઈએમવીમાં સૌથી વધારે ઈએમવી એ તમે જુઓ મેક્સિમમ કેટલું છે, તો અહીંયા આપણને જણાઈ આવે છે કે 23 એકમના સ્ટોકમાં મહત્તમ ઈએમવી છે, બરાબર. એટલે મેં અલગ કલર આપ્યો છે, એટલે અહીંયા 23 એકમનો સ્ટોક જે છે એ ઇષ્ટતમ નિર્ણય આપે છે, એટલે આપણે 23 એકમનો સ્ટોક રાખવો જોઈએ એવો એનો નિર્ણય લઈ શકાય. તો આ રીતે મહત્તમ ઈએમવી ને આધારે કેટલો સ્ટોક રાખવો જોઈએ તેનો નિર્ણય લેવામાં આવે છે. એટલે આપણે અહીંયા 23 એકમનો નિર્ણય લીધો છે. હવે મારે આના આધારે ઈવીપીઆઈ શોધવું છે. ઈવીપીઆઈ એટલે શું? તો અહીંયા મારે એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ પરફેક્ટ ઇન્ફોર્મેશન આ શોધવાનું છે, બરાબર. તો એ શોધવા માટે શું કરવાનું છે? ઈપીપીઆઈ માંથી મહત્તમ ઈએમવી બાદ કરવાનું છે. પણ મહત્તમ ઈએમવી છે ને મેં શોધી કાઢેલું છે, આપણે અત્યારે જ અહીંયા જોઈ ગયા છે. મહત્તમ ઈએમવી કેટલું? 435 છે. તો એ 435 અહીંયા આપણે બાદ કરવાના થશે. તો આ ઈપીપીઆઈ માંથી જે બાદ કરવાના છે, તો ઈપીપીઆઈ શું છે? તો ઈપીપીઆઈ ને ફરી જોઈ લે આપણે. ઈપીપીઆઈ, આ ઈપીપીઆઈ જે છે એક્સપેક્ટેડ પીએફ ઓફ પરફેક્ટ ઇન્ફોર્મેશન, એ કઈ રીતે શોધાય? આપણી પાસે જે માંગ છે 20 થી 24 સુધી, એમાં ગુરુત્તમ વળતર કેટલું છે? એ ગુરુત્તમ વળતર આપણે શોધવાનું છે. એ ગુરુત્તમ વળતર આપણને મળી જશે આપણા વળતર શ્રેણિકમાંથી. તો વળતર શ્રેણિકમાં ફરી જઈએ. આ દરેક માંગના એકમમાં મહત્તમ વળતર કેટલું એ મેં લાલ કલરથી બતાવ્યું છે. એમાં 400, 420, 440, 460, 480 આ કિંમત મેં અગાઉથી એમાં લખી રાખી છે, એટલે ટાઈમ બગડે નહીં એટલા માટે. તો આ કિંમતને હવે એની સંભાવના જે આપેલી છે એના વડે ગુણી નાખીએ તો આપણને આ કિંમત મળશે. એ પણ મેં અગાઉથી તૈયાર કરી રાખી છે, બરાબર. તો આ જે કિંમત આવે છે એ કિંમતનો જે સરવાળો છે ટોટલ એ 442 થાય છે. અને એ 442 અહીંયા મૂક્યા અને એમાંથી હવે આપણે માઇનસ કરવાના છે 435, બરાબર. એટલે હું તમને અહીંયા કરી બતાવું. આપણી પાસે 442 રૂપિયા, એમાંથી આપણે માઇનસ કરીશું 435, બરાબર. તો એ જે કિંમત આવશે ને 7 આવશે, તો એ 7 આપણે અહીંયા મૂકવાના છે. એ 7 થશે ઈવીપીઆઈ. આ રીતે ઈવીપીઆઈ શોધી શકાય છે.
હવે એની સામે આપણે તક નુકસાનની વાત કરીએ. તક નુકસાન કેટલું? હવે એ મેં ગણવાનું બાકી રાખ્યું છે. એ તક નુકસાન આપણે હવે ગણવાનું છે. તક નુકસાન ગણવા માટે આપણે વળતર શ્રેણિકમાં જવાનું છે. તો વળતર શ્રેણિકમાં આપણે અહીંયા જોઈએ તો આપણી પાસે જે વળતર શ્રેણિક છે એમાં સૌથી મોટી કિંમત મેં લાલ અક્ષરમાં બતાવેલી છે, એને ધ્યાન આપવાનું છે. 20 એકમોનો સ્ટોક હોય ત્યારે સૌથી મોટી કિંમત 400 એટલે 400 નું તક નુકસાન 0. તો બાકીનામાં તક નુકસાન કેટલું? તો આ 400 માંથી આ બધી કિંમતો આપણે માઇનસ કરતા જવું પડે. એટલે 495, 490, 485 આ બધી કિંમતોને માઇનસ કરતા જઈએ તો આપણને તક નુકસાન મળે. એટલે હું અહીંયા સાઈડ પર લખું છું કામ ચલાવ ધોરણે. તો અહીંયા 400 માંથી 395 બાદ કરીએ એટલે આ 5 રૂપિયા. આમાં 390 બાદ કરીએ, આ 390 બાદ કરીશું એટલે 10 રૂપિયા. આમાં આપણે બાદ કરીશું એટલે 15 રૂપિયા અને આમાં બાદ કરીશું એટલે 20 રૂપિયા. આ તક નુકસાન થયું. આમાં તક નુકસાન 0 400 માં. તો આ જે તક નુકસાન છે ને એ તક નુકસાનને હવે મારે અહીંયા મૂકવાનું છે. એટલે હું અહીંયા લખી નાખું છું. અત્યારે આપણું આ તક નુકસાન છે, બરાબર. એ તક નુકસાન જે છે એ તક નુકસાનને હજુ પણ આપણે એને સંભાવના સાથે ગુણવાનું થશે, બરાબર. એ પછી ગણીએ આપણે. હવે એ કિંમત જે છે એ પ્રમાણે આપણે બીજી કિંમતો પણ શોધી નાખીએ. 21 એકમ માટે શું થાય? તો વળતર પછી ફરી પાછા જતા રહીએ. અહીંયા મહત્તમ વળતર 420 એટલે 420 માં 0 મૂકીશ. 400 માટે તક નુકસાન બાદબાકી કરતા આપણને 20 મળે. હવે 415 માટે તક નુકસાન બાદબાકી કરતા આપણને 5 મળશે. અહીંયા 410 માટે તક નુકસાન 10 મળશે. અહીંયા 405 માટે તક નુકસાન જે મળશે એ આપણને 15 મળશે. તો આ જે તક નુકસાન આવે છે એ તક નુકસાનને હું અહીંયા બતાવું છું, બરાબર. હવે આ તક નુકસાન જે છે એ પેલાની સરખામણી અલગ આવશે, બરાબર. તો હવે એ પ્રમાણે આપણે આગળ ફરી ચાલીએ. તો હવે આપણે 22 એકમોની માંગના કોષ્ટકમાં જઈએ તો અહીંયા મહત્તમ કિંમત 440 એટલે 440 માટે એનું તક નુકસાન 0. તો બાકીનામાં શું થાય? તો 400 માં આપણે જોઈએ તો 40 રૂપિયા એનું તક નુકસાન કહેવાય. અહીંયા 20 રૂપિયા તક નુકસાન કહેવાય. અહીંયા 5 રૂપિયા તક નુકસાન થશે અને અહીંયા થશે 10 રૂપિયા તક નુકસાન. એ તક નુકસાનને ફરી પાછા આપણે તક નુકસાન કોષ્ટકમાં અહીંયા ગોઠવી દઉં, બરાબર. તો એ તક નુકસાન જે છે એ આપણે એની સાથે કમ્પેરિઝન કરી લઈએ, બરાબર. હવે 23 એકમ માટે ફરીથી 23 એકમમાં મહત્તમ કિંમત 460 રૂપિયા. તો 460 માટે 0. હવે 400 કિંમત માટે આપણે બાદબાકી કરતા 60 રૂપિયા તક નુકસાન. અહીંયા આપણને 40 રૂપિયા તક નુકસાન. અહીંયા આપણને 20 રૂપિયા તક નુકસાન અને અહીંયા આપણને ફક્ત 5 રૂપિયા તક નુકસાન. એ તક નુકસાનને ફરીથી આપણે આ તક નુકસાનના કોષ્ટકમાં હું અહીંયા ગોઠવી દઉં છું, બરાબર. હવે છેલ્લું 24 માટે. 24 માટે પણ આપણે ગણી નાખીએ. તો 24 માટે શું થાય છે? મહત્તમ કિંમત 480. આપણે એના માટે 0. બાકીના માટે આપણે જોઈએ તો 460 માં તક નુકસાન 20 રૂપિયા. 440 માં 40 રૂપિયા તક નુકસાન. 420 માં 60 રૂપિયા તક નુકસાન અને 400 માં 80 રૂપિયા તક નુકસાન. એ તક નુકસાનને ફરી પાછા આપણે તક નુકસાન કોષ્ટકમાં ગોઠવીએ છીએ. તો આ રીતે આપણને બધી તક નુકસાનની કિંમતો મળી જાય છે. હવે આ તક નુકસાનની કિંમતો જે મળીને એ બધી કિંમતને પાછા સંભાવના વડે ગુણવું પડે, જેમ આપણે અગાઉ કરી ચૂક્યા છે. તો આ કિંમતને મારે સંભાવના સાથે ગુણવાની છે. એટલે મેં એના માટે અલગ કોષ્ટક અગાઉથી બનાવી રાખેલું છે. એમાં સંભાવના પણ મેં ગોઠવી રાખી છે, ટાઈમ નહીં બગડે. એટલે આમાં કિંમત મૂકીશ એટલે ઓટોમેટિક ગુણાકાર એનો થઈ જશે. તો આ કિંમત મળશે આપણને, અહીંયા દેખાય છે, બરાબર. ઓકે. હવે એ જ પ્રમાણે ફરીથી આપણે 21 એકમોમાં જઈએ તો એની પણ કિંમતો મેં અહીંયા સેટ કરી રાખી છે. અહીંયા હું તક નુકસાન મૂકીશ એટલે સંભાવના સાથે એનો ગુણાકાર ઓટોમેટિક થઈ જશે. એટલે આપણને આ સંભાવના સાથેનો ગુણાકાર મળી જશે. ફરી પાછા આગળ ચાલીએ આપણે 22 એકમના સ્ટોકમાં. તો એનું તક નુકસાન પણ મેં અહીંયા કોષ્ટકમાં મૂકેલું જ છે. તો આપણને સંભાવના સાથે ગુણાકાર આ રીતે આટલો મળી જશે, બરાબર. ત્યાર પછી 23 એકમના સ્ટોકમાં ફરી જઈએ. 23 એકમમાં ફરી આ કિંમતોને હું મૂકું છું. એટલે આ રીતે હું અહીંયા ગુણાકાર કરું છું એટલે ઓટોમેટિક એ ગુણાકાર સંભાવના સાથે
મળી જાય છે। આ ઓટો ફોર્મેટમાં રાખેલું છે એટલે ઓટોમેટિક તમારે તો જાતે ગણવું પડશે। અહીંયા કમ્પ્યુટરમાં ઓટોમેટિક ગુણાકાર રાખેલો છે ને એટલે ઓટોમેટિક ગુણાકાર આવે છે। અહીંયા મુકતા કિંમત અહીંયા સંભાવના સાથેનો ગુણાકાર મળી જાય છે। તો આ જે પીળા કલરમાં જે કિંમતો આવે છે ને એ કિંમતોનો સરવાળો આડી લાઈનમાં આ ફક્ત પીળા ખાનાની કિંમતોનો સરવાળો અહીંયા 42 થાય છે। અહીંયા 24.5, અહીંયા 12 અને 7 એ રીતે। આ જે તક નુકસાન છે એમાં સૌથી નાની કિંમત કઈ છે? તો આપણી પાસે સૌથી નાની કિંમત 7 છે, બરાબર। તો આ 7 જે છે ને એની સામે સ્ટોક કેટલો છે? 23। તો અહીંયા મારે 23નો સ્ટોક રાખવાનો નિર્ણય લેવો જોઈએ, કેમ કે અહીંયા લઘુત્તમ કિંમત 23, એટલે અહીંયા લઘુત્તમ કિંમત જે છે ને એના આધારે નિર્ણય લેવાય છે। એટલે તક નુકસાનના આધારે પણ 23 એકમોનો સ્ટોક રાખવાનો નિર્ણય ઇષ્ટતમ ગણાય। તો આ રીતે આપણે EOL એટલે તક નુકસાનને આધારે પણ નિર્ણય લઈ શકીએ છીએ। તો હું માનું છું કે તમને આ બધું બરાબર સમજાવી જશે।